કેવી અદ્ભુત આસ્થા! આપણે બધાએ સબરીના રૂપમાં એક જીવંત શ્રદ્ધાના દર્શન કર્યા. કેવા ભાવ વિભોર થઈ ગયા. હવે આગળ એ પાત્રને નિહાળીએ કે જેના હૃદયમાં રામ છે, જેના રોમ રોમમાં રામ છે, જેની દાસ ભક્તિ સૌ જાણે છે, જે સાક્ષાત વીર રસ છે, છતાં પોતાનું જીવન તેને રામમય કરી દીધું છે. બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે કોની વાત કરીએ છીએ. પવન પુત્ર હનુમાનજીની. હનુમાનજીને 3 લોકમાં શક્તિશાળી ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે કળિયુગમાં આ ધરતી પર જો કોઈ ઈશ્વર હોય તો એ પરમ રામ ભક્ત હનુમાન જ છે. માત્ર ભગવાન હનુમાન જ ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે અને જ્યાં સુધી આ પૃથ્વી પર ભગવાન રામનું નામ છે ત્યાં સુધી રામ ભક્ત હનુમાન પણ રહેશે. અંજની કો જાયો એને પવન પુત્ર બલવાન, શિવનો રુદ્ર અવતાર જે રામ ભક્ત હનુમાન. યુગે યુગે અજરા અમર દીધું એ પ્રભુએ વરદાન, રામ નામ રટણ જ્યાં અચૂક હાજર હનુમાન. પરચા અઢળક યુગે યુગે સંભળાતા હો જેના પ્રચંડ, રામ ભક્ત પરમ એવા હનુમાંતને કરીએ વંદન. હવે આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે આપણા બાળકો હનુમાનજીની શૌર્ય ગાથા.